તમે બહુ બુદ્ધિશાળી નહીં, આવું મગજ ક્યાંથી વાપરો તમે? બુદ્ધિમાં તો એવું હોય, બદામ ખાઈ ને એટલે બુદ્ધિ આવે. આ બદામ હું ખાઉં અને હજી તો આ બદામ આખી ખાઈ જઈશ ને પછી એને ઠળિયો નીકળે ને એને ભાંગીને ખાઈ જાઉં. નાનપણથી મને ટેવ જ એવી, ઠળિયા ભાંગીને ખાઈ જાઉં. હમણાં કે તમે કાંઈક નવી શોધ કરી છે એન્જિનિયરને પાછા મૂકી દે એવી? અરે તને કોને કીધું? આ સિક્રેટ વાત છે. અમુક હું વિશ્વાસપાત્ર માણસને જ કહું છું. મતલબ કે કાનમાં કીધેલી વાત ગામમાં થાય, મતલબ કોઈ ગદ્દાર છે પણ તું એ વિશ્વાસપાત્ર છે એટલે વાંધો નહીં. એવી શોધ કરી છે ને કે તમે છે ને દિવાલની આરપાર જોઈ શકો. શું વાત કરો? તો તમારે ઓલી જીનિક્સ બુકમાં નામ લખાશે? નામ તો હવે શી ખબર, મને લાગે નહીં લખાય. આપણે ઇન્ડિયા વાળાને ક્યાં કોઈ ટેલેન્ટની કદર જ કરે. એ વાત સાચી હો. લખાય કે ના લખાય પણ આપણે દુનિયાના સારા માટે આપણે વસ્તુ બનાવી છે અને આપણે આ જોરદાર વસ્તુ બનાવી છે. હવે પબ્લિક કેટલી કદર કરે એ જોવાનું આપણે. મને જ કહેશો ને? કહું જ ને. શું હઈ તો કહો. બારી. આવી શોધ દિવાલની આરપાર જોઈએ કે ને બારીથી કેમ આમ કરે છે?